तो शुक्रगुजार છે સેલ્સ માર્કેટિંગના જે પોતાના હ્યુજ પ્લેટફોર્મ તકરીબન 1 લાખ से ज्यादा મોબિલિન કનેક્ટેડ છે વહાં અમારો વિડિયો પોસ્ટ કરે છે જેના સબબ મોબિલિનને ફાયદો હાસિલ થાય છે હજી સુધી આપ સેલ્સ કનેક્ટેડ નથી આ વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી છે આપ કનેક્ટ થઈ શકો છો। આજની કહાની એક રિયલ સ્ટોરી બેઝ છે। મકસદ છે કે આ મેસેજો સગલા લગ જાય જે હજી સુધી ગફલતમાં છે અને એક ઝટકો લાગવા બાદ એની ગફલતની ઊંઘ તૂટે છે। કેરેક્ટરના નેમ અને સિચ્યુએશન થોડી ચેન્જ કીધી છે। દોસ્તો એમ ના થાય કે જે લોકો લગ હવે આ કહાની પહોંચાડવું ચાહે છે ये આપના સુસ્તીના સબબ ના પહોંચી શકે અને મહેનત જાય જાય તો રિક્વેસ્ટ છે ज़्यादाથી ज़्यादा શેર કરજો, કમેન્ટ્સ જરૂર કરજો। શુક્રન। હા તસ્નીમ, મેં ટ્રેનમાં એન્ટર થઈ ગયો છું। ના ફિકર ના કરજો। ઓકે ઓકે બાય। સલામ વાલેકુમ। સલામ નજમુદ્દીન ભાઈ, કેમ છો? અરે આપ મને ઓળખો છો? આપ મને શાયદ ના ઓળખા। ઓહો એકચ્યુઅલી સોરી, મારો આ વીક પોઈન્ટ છે। મને ફેસ યાદ નથી રહેતા, ભૂલી જાઉં છું। યાદ કરો, સુરત से इंदौर જતી વખત अपन मिला था। તમારો મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયો હતો, તમે એ મારા મોબાઈલ से વાત કરી थी। ઓહ હા યાદ આવ્યું, ફિરોઝભાઈ કરેક્ટ? જી ભાઈ। પણ ફિરોઝભાઈ, અગર મારો આ વીક પોઈન્ટ ના બી હોતે તો મેં તમને ઓળખી ના પાવતો। તમારા ફેસમાં ઘણું ફરક છે, તમે કાફી વીક અને ડલ લાગી રહ્યા છો। તબિયત તો ફાઇન છે? ભાઈ, આ ડલનેસ, આ વીકનેસ એક એવા પછતાવાના સબબ છે જે મારા જિંદગીમાં, મારા દિલ અને ઝહીનમાં ચિપકી ગયું છે। મેં સમજો નહીં। ફિરોઝભાઈની આંખો નમ थी। તમને યાદ છે वो સફરમાં મારા સાથે કોઈ ઓર બી થું? અરે માશાઅલ્લાહ, તમે તો ઘણા ઝહીન છો। ચલો મારા આ ક્વેશ્ચનનો આન્સર આપો, તમારા આઈક્યુ ટેસ્ટ કરીએ। બતાવો તમારા સીટના પાછળનો કલર શું છે? જુઝરીએ પલટીને જોયું। ફેલ ફેલ, તમે બિના પલટે બતાવતા તો પાસ, કેમ કે તમે મારા સીટના પાછળનો કવર જોઈ શકતા હતા। સગલું કવર સેમ હોય છે। अरे हाँ धत, सच्ची मैं तो उल्लू छूं। ના દીકરા, માશાઅલ્લાહ તમે ઘણા ઝહીન અને ક્યુટ છો। ઘણી જ પ્યારી વાતો છે તમારી। अंकल और भी सवाल पूछो ना। હા કેવી રીતે ભૂલી શકું છું જુઝરને, ક્યુટ અને ઇન્ટેલિજન્ટ હોય। કહા છે એ? આજે સાથે નથી તમારા? એના સે મિલવું થું। જી, હવે એ મારા સાથે નથી। અરે કેમ, શું થયું? ये लास्ट ईयर गुजरी गया। વોટ? ઓહ, ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન। પણ શું થયું હતું એને? એને શું થાય? જે થયું હતું એ મને થયું હતું અને મેં જ જિમ્મેદાર છું। યાદ છે તમે એ તે વખતમાં મને એક વાત કહી હતી? શું વાત થઈ થી? હા આ વાત થઈ થી। ઓહ નજમુદ્દીન ભાઈ, કहाँ જઈ રહ્યા છો? એકચ્યુઅલી ભાઈ મેં પુણે જઈ રહ્યો છું તાહિરભાઈ અને અબ્બાસભાઈ સે મિલવાને। ये फ्रेस्को रियलिटीના ફાઉન્ડર્સ અને ડાયરેક્ટર્સ છે। એનો હમણાં કલ્યાણમાં એક બહેતરીન પ્રોજેક્ટ, એક જબરદસ્ત ઓપોર્ચ્યુનિટી છે। એના ગ્રીન સફાયર ફેસમાં પોતાનો ડ્રીમ ફ્લેટ બુક કરવાને જઈ રહ્યો છું, ઓનલી 18,53,000 રૂપીસમાં। અને હમણાં ઓનલી 2,53,000 બુકિંગ અમાઉન્ટ પેડ કરવું છે, બાકી અમાઉન્ટ 6 મંથમાં। અને ये 31 અગસ્ટ તક વેલિડ છે। અને આ પ્રાઇસ પ્રી લોન્ચ ઓફરમાં ફક્ત 72 ફ્લેટ વાસ્તે છે। માર્ચ 2027માં લોન્ચિંગ પ્રાઇસ 30 લેક્સ રહેશે। મારા વાઈફે કહ્યું આવી ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી મિસ ના કરો અને કોઈ બી મુમીનને મિસ ના કરવું જોઈએ। પૈસો તો આવે છે અને જવાનો રાસ્તો ઢૂંઢે છે, પણ આ ઇન્વેસ્ટમેન્ટ ફરજંદો નસ્લો વાસ્તે માઇલ સ્ટોન બની જાય છે। વાવ ગ્રેટ, આ તો કમાલની ઓપોર્ચ્યુનિટી છે। મેં બી તરત કોન્ટેક્ટ કરું છું। અને મુમિનીન, આપ દેર ના કરજો, આવા મોકે બાર બાર નથી આવતા। જી ફિરોઝભાઈ, આપની કઈ વાતો થઈ थी, મને થોડું યાદ દિલાવો આપ। જી, આપે મારા દીકરાના બારામાં બી નસીહત આપી હતી। अंकल चलो मारा साथे लूडो रमो, या चलो ऑनलाइन आवो अपन रमीए। દીકરા, તમારી એજ શું છે? 8 years। કેમ મોબાઈલ યુઝ કરો છો? ભાવા સાહેબ મના ફરમાવે છે 15 વર્ષથી નાના ફરજંદનો મોબાઈલ યુઝ ના કરે। ફિરોઝભાઈ, તમે કેર નથી કરતા? માફી ચાહું છું નજમુદ્દીન ભાઈ, આ બારામાં મારા વિચાર ડિફરન્ટ છે। આજનો જમાન ટેકનોલોજીનો જમાન છે અને આ એજમાં ફરજંદોનો માઇન્ડ શાર્પ હોય છે। આ ટેકનોલોજી છે તો એક્સપર્ટ થશે, દુનિયાનું નોલેજ થશે, શાર્પ થશે, નહીં તો ડબ્બા બની રહી જશે। સો મેં તો ફરજંદોને મોબાઈલ યુઝ કરવાથી નહીં રોકતો। ફિરોઝભાઈ, બાવા સાહેબ ફરમાવે છે તો લબ્બેક, વહાં પોતાની સોચ, પોતાના પોઈન્ટ રાખવું જ નહીં। આપ રૂહાનિયત સે ફરમાવો છો। જે વસ્તુ એના ઇફેક્ટ હમને સાલો બાદ શું થવાનું છે અમે નથી દેખી શકતા,
आप रूहानियत से आवा वाला वक़्तના કબલ બખ્તર પહેનાવી આપે છે। જો એમ તો ઘણી જ હિકમત છે એફએમબીની, પણ અમારી હદમાં એક વસ્તુ સમજમાં આવે છે કે એક એવો જમાન આવવાનો હતો જેમાં લોકો પકાવવાના બદલ ઝોમેટો, સ્વિગી, તલબાત સે ઓર્ડર કરીને જમવું ઇઝી સમજશે અને એના જિસ્મમાં ખબર નહીં કહેવા માદા જશે, જેના સે કયું ખૂન અને કયા અખલાક બનશે। તો કેટલું એડવાન્સ સિસ્ટમ પહેલાંથી ચાલુ થઈ ગયું કે ઓર્ડર કરવાની જરૂરત નહીં, ડેલી તમારા ઘરે પાક રૂહાની માદાનું તામ નેમત તમારા ઘરે આવી જાય। એ તો એક ઘણી મામૂલી વસ્તુ છે, પણ ગહેરાઈમાં જાશો તો કઈ એવી વસ્તુ જોવાને મળશે કે આ રૂહાની બાવાએ વખતના કબલ બખ્તર પહેરાવી દીધા। આ મોબાઈલ ભી ના યુઝ કરવાની એક મોટી હિકમત છે। ઇન્ફોર્મેશન ડાટાનો ફ્લડ છે। શું 15 વર્ષના બચ્ચાઓમાં કેપેસિટી હોય છે કે અચ્છી ઇન્ફોર્મેશન યા ગલત ઇન્ફોર્મેશનમાં ફરક કરી શકે? અને ઘણી એવી કઈ ચીજો છે દીકરા તમને એમએસબીમાં ટીચર નથી સમજાવતા? અંકલ, મેં એમએસબીમાં નહીં, મેરી કોન્વેન્ટમાં જાઉં છું। સખત અફસોસ એવા મા બાવા પે। બાવા સાફ ફરજંદોને કેવા તૈયાર થઈ તદબીર કરી રહ્યા છે, આવાલા જમાનના હિસાબ સે બખ્તર પહેનાવી રહ્યા છે, રૂહાની ખેમો બાંધી રહ્યા છે, અને તમે મોડર્ન દીખવાના ચક્કરમાં ઓહ અફસોસ। ભાઈ, મેં મારા દીકરાને ફોરવર્ડ રાખવા ચાહું છું તાकि દુનિયાના હર તરહના લોકોથી ડીલ કરી શકે। હાજી ભાઈ, મેં ये आपने મોબાઈલ અને એજ્યુકેશન વાસ્તે સમજાયું હતું, પણ એ આપની સોચ અલગ હતી। બકવાસ સોચતી મારી। પોતાને ઘણો ઇન્ટેલિજન્ટ સમજતો હતો, એમ સમજતો હતો કે મેં જ્યાદા પઢો લીખો છું અને હર કોઈથી ડિબેટ કરતો હતો, પણ વખતે એવો ઝટકો આપો કે આંસુ પછતાવાના અલાવા આજે મારા પાસે કઈ નથી। ઘણી જ આઝાદી આપી રાખી છે તમે। એ મોબાઈલમાં બી સગલા એક જ વાત કરે છે કે તમારા દીકરાને કેમ હમણાંથી મોબાઈલ દિલાવી દીધો છે, અને ખબર નહીં કોણ શું ગેમ છે વો, હા પબજી, વો રમવા લાગી ગયો છે। પઢાઈમાં તો એક્સપર્ટ છે ને, પેરેન્ટ મીટિંગમાં કોઈ કમ્પ્લેન છે નહીં ના? તો સાને ફિકર, આજે ડેટા અને ઇન્ફોર્મેશનનો જમાન છે। અમે એને જેમ તૈયાર નથી કરી શકતા, મોબાઈલ કરી દેશે। દેખા કિતનો ઝહીન છે, ફટાફટ જવાબ આપે છે। તમારી આ થિયોરીના સબબ એક દિવસ એવું ના આવે કે તમારા પાસે જવાબ જ ના હોય। ओए चल चैट जीपीटी से मजेदार सवाल करते हैं। चल। अरे वाह, तेरे पास कितना महंगा वाला मोबाइल है, कौन कौन से गेम है इसमें, मुझे बता। अरे क्या बच्चों जैसे गेम खेलता है, ये सब पुराना हो गया। मैं ऐसा गेम बताता हूँ तो उसमें लाइव पार्टिसिपेट कर सकेगा। મારી સોનાની અંગૂઠી કहाँ ગઈ? અજીબ વાત છે, આ વીકમાં મારી 2 અંગૂઠી અને એક ચેન ગાયબ થઈ ગઈ છે। કિચનમાં હશે એ વાસણ પ્રોપર નથી મળી રહ્યા। યહાં જ કઈ રખવું હશે, બરાબર દેખો। આજે વાઝમાં મોહલ્લાના સગલા ફરજંદો નોહા અવિલ માતમ કરી રહ્યા હતા, પણ જુઝર એને કોઈ ફિલિંગ જ નહોતી। ફરજંદો મરછા પડવા બેઠે છે, હિફ્સ કરી રહ્યા છે, ઇલ્મની વાતો કરે છે, અને આ ડબ્બુ જેમ રહી છે। કયો એક્સપર્ટ બનાવી રહ્યા છો? કાલે મને કઈ અમ્મી આ ગોડ વોડ કઈ નથી હોતું। જોન કહી રહ્યો હતો જીસસ ગોડ હોય છે। આપનો દીકરો એના ટ્રેપમાં ફસી રહ્યો છે। મને એના માદની ફિકર છે। હા, ઓવર થિંકિંગ ના કરો, મને એને બેસ્ટ બનાવવું છે। ખબર નહીં તમે શું બનાવી દેશો। તમે તો સહી સે કોઈ ચીજને ફોલો કરતા નથી। દીકરા અને એના આવવાવાળી નસલોને બી ખરાબ કરીને મૂકી દેશો। કાલ સે મારો ચશ્મો નથી મિલી રહ્યો। એક તો મેં આ સામાન ખોવા से अलग परेशान થઈ ગઈ છું। अरे वाह, तू तो टॉप पे चल रहा है। ब्लू व्हेल में तेरी सारी एक्टिविटीज में हाई पॉइंट्स है। मैं मॉम का बैंगल नहीं चुरा पाया यार, मेरी मॉम बहुत डेंजर है, मेरी माइनस मार्किंग हो गई। मैं ये गेम में सबसे टॉप रहूंगा, देखना कोई भी चैलेंज मिस नहीं करूंगा। મારો દીકરો કઈ ટ્રેપમાં ફસતો ચાલો ગયો અને મેં બેફિકર। ધીમે ધીમે એમાં અજીબ બદલાવ આવવા લાગા। ये ब्लू व्हेलના ટ્રેપમાં તો થો જ, જોના સબબ યુટ્યુબ पे કઈ વિડીયોઝ જોતો હતો અને એને સહી માનતો હતો। મેં આ બદલાવને ઉંમરના બદલાવ સમજીને નોર્મલી લીધું, પણ वो એક ખતરનાક સ્ટેજ पे આવી ચૂકો હતો। મેં ઓફિસમાં હતો। અરે શબ્બીરભાઈનો કોલ। હાજી શબ્બીરભાઈ। વોટ, શું કહો છો? મેં હોસ્પિટલ ભાગો, પણ જુઝર એની મોત हमारा लिए सदमो અને મોટો સરપ્રાઈઝ થો। ઇન્વેસ્ટિગેશન બાદ માલુમ પડ્યું કે ये ब्लू व्हेलના આ લાસ્ટ ચેલેન્જમાં તો
કે 3 મંજિલા ઇમારત पे જઈને જમ્પ લગાવું. આહ! મારા દીકરાએ આ ટ્રેપમાં આવીને જાન આપી દીધી. મેં ઘણો રોયો, ઘણો પસ્તાયો. સકીના સદમામાં ચાલા ગયા હતા. એ ના હસતા, ના રોતા, ના કંઈ બોલતા. ટ્રીટમેન્ટ બાદ નોર્મલ થયા તો મને મૂકીને ચલા ગયા. તે બાદ બાવા સાહેબના ફરમાનની મારેફત થઈ. એમ તો ઘણી જ હિકમતો હશે, પણ મારા હાથમાં સમજમાં આવ્યું કે આ ઉંમર સહી ગલત ને પહેચાનવાની નથી હોતી. જે દેખે છે એને સહી માન સમજી લે છે. જહન 15 વર્ષ બાદ મેચ્યોર થાય છે અને ઇન્ફોર્મેશન યા ડેટા યા એવા ટ્રેપમાં ફરક કરવા લાયક થાય છે. हमने तो हिदायतना जरिए बख्तर पहनावू, पण मैं कम नसीब કે બખ્તર ના પહેનું અને ના પહેનાયું. આજે મારો પ્યારો દીકરો મારા સબબ. આહ મોલા. દોસ્તો, નસીબવાલા છે અમે, અમારા રહેબર છે, વખતના પહેલાં અમને બખ્તર પહેરાવી દે છે. પણ કઈ સમજદાર, સફીનો તો જાડી છે. સફીનો હિફાજત છે મુમિનીનને એના માદની તરફ લઈ જઈ રહ્યો છે. પણ ઘણા એ સફીનામાં નથી બેઠતા અને પોતાના અકલ સે ચલે છે. પોતાની અકલ કેટલી? હમે તો બહુત કમજોર છે. हम इतू જ દેખી શકે છે जितू हमारा आसपास છે. પણ બાબા સાહેબ રૂહાનિયત से આવાલા જમાન વાસ્તે તૈયાર કરે છે. આપ દેખી લો, એમએસબી ને દેખી લો, એમએસબીના સાલો બાદના અસરને દેખો, એફએમબી દેખી લો, એફએમબીના સાલો બાદના અસરને દેખો. મોબાઈલનું હમણાં ફરમાયું, આપે રિબા से छुड़ाયું, આપે ઘણી ચીજો से हमने આઝાદ કીધા. તો દોસ્તો, બાબા સાહેબ જેમ ફરમાવે છે, ખાલી લબ્બેક બોલો, આપની અકલ ના લગાવો. હમણાં બી ઘણા એવા છે જે બહારના સ્કૂલમાં પહોંચાવે છે ફરજંદોને. એઆઈનો જમાન છે, કઈ ચીજો આવી રહી છે, કયા લોકો સે કનેક્ટ થઈ રહ્યા છે ફરજંદો, કઈ ચીજ શીખી રહ્યા છે, તમને ખબર નથી. કેમ કે તમે એઆઈ તો સમજતા જ નથી. તમે નયા જમાનની ટેકનોલોજીને, ડેટાને સમજતા જ નથી. તો નથી સમજતા તો જે સમજાવી રહ્યા છે એને સમજો. પોતાના ફરજંદોને, આવવાલી નસ્તોને ખરાબ ના કરો. શુક્રાન દોસ્તો. હાર્ડ વર્ડ था, बुरू लागो तो माफ़ी चाहूँ છું. पर वीडियो अच्छो लागो वही लागे છે કે આજે આવું चाहिए ममलिन तक, तो ज़रा शेयर करजो, लाइक करजो, सब्सक्राइब करजो. शुक्रिया. कृपया ध्यान दें, गाड़ी संख्या 109141 अनूपपुर से घोड़ाडोंगरी जाने वाली कालरेखा एक्सप्रेस अपने निर्धारित समय पर प्लेटफॉर्म संख्या 3 पर कुछ ही मिनटों में आने वाली है. ये कैसी ट्रेन है? मैंने तो आज से पहले कभी इसका नाम नहीं सुना. अब हमारी एनिमेशन, इफेक्ट्स और कहानियां नेक्स्ट लेवल पे, तो आज ही एक ही नजर सब्सक्राइब करिए.